તમારું નામ શું છે બેન? મંજુલાબેન આહિર. આહિર? હા, મંજુલાબેન આહિર. હા. ગામ ધ્રંગ, તાલુકો ભુજ, કચ્છ. હા. અને હું શાસ્ત્ર, હું ભગવાન અને શું કહેવાય જે ભુવા ને ભરોડા ને બધી માથે PhD કયો ને તમે એ બધું કરીને હવે તમને વાત કરું છું. આ ખાલી તમારી આંગળી પકડી અને ભગવાનનો સહારો લેવું કે પછી તમારી આંગળી પકડીને દુનિયાને બતાવવું કે આ વસ્તુ આ છે, તમે આને માંડો આને ન માંડો. હું માનું છું ને એને તો આખી દુનિયાને માંડવા પડે. જે હું નથી માનતી ને તમે ન માંડો, કેમ કે મારા ઘરમાં જે તકલીફ થઈ છે તમારા ઘરમાં થશે. હું તો દુનિયાને દેખાડવા માટે તમારો ખાલી આંગળી પકડું છું. મોટા ભાઈ માનીને, બાપ માનીને ને એક આપણી સમાજનું નાગરિક માનીને. બરાબર, બોલો બોલો બેન. અને તમે યુટ્યુબમાં વિડીયો મૂકી આપજો. હું મારો પૂરો જે તે સમય જો હું મારે કાલે જન્મદિવસ હતો, મને કાલે 31 વર્ષ પૂરા થઈ અને 32 બેઠો છે. હું એટલી નાની ઉંમરની વ્યક્તિ છું, પણ મારો અનુભવ એવો છે કે મેં મારા જાતે ખુદે કરેલો છે. સમજી ગયા? હું કોઈના ઉપર આરોપ લગાવું તો મારો જાત ખુદનો અનુભવ હોય તો લગાવું, નકર હું કોઈના ઉપર આરોપ. બધા દુનિયામાં એક સરખા નથી હોતા, પણ દુનિયાને અનુભવીને આરોપ લગાવું છું. એમાં સારા પણ હોય અને ખરાબ પણ હોય. દુનિયાના બે હાથ છે, એમાં સવરો હાથ છે ને અવરો પણ છે, પણ હાથને કાપી નથી શકાતો. હાથને ભેગો રાખવો જરૂરી છે, પણ સવરો કરવો એ આપણા હાથમાં છે ને અવરો કરવો એ હાથમાં છે. આપણે શું અંધશ્રદ્ધાનું શું હતું એ બોલો ને. અંધશ્રદ્ધામાં એવું હતું કે અંધશ્રદ્ધામાં હું માનતી નથી. હું અંધશ્રદ્ધામાં સમજતી નથી. આપણે અત્યારે શેના બારામાં તમે ફોન કર્યો મને? શેના કામ માટે? મને ઈ પર્દાફાશ કરવા કે જે અંધશ્રદ્ધામાં માંડી અને ઘરમાં ખોટી રીતે હેરાન પરેશાન ને ખોટી બધું ધમકીઓમાં આપેલા, એ બધા થોડાક અંધશ્રદ્ધાથી વિરોધમાં થઈ અને ભગવાનનું કામ કે જે નીતિ ધર્મ અપનાવે અને માણસોને ખોટી લૂંટપાટ ન કરાવે એટલા માટે ફોન કર્યો. તો એ તમને હું કહી દઉં કે 8 વર્ષ થયા. એવો જે તે સમય પહેલા કોઈ આપણે ઓલા તાંત્રિક વિદ્યા કરતા હોય ને જે માણસો, એ તાંત્રિક વિદ્યા કરી અને માણસો દુષ્કર્મ કયો કે ખરાબ કર્મ કયો કે ખરાબ ઈરાદાથી માણસોને હેરાન પરેશાન કરતા હોય, એ બધા પાછી ભેળિયા ઓઢી લેતા હોય. એ વસ્તુ જયારે સાથ થાય ને ત્યારે તમારો રંગ આવે. ભાઈ બે વસ્તુ એ અત્યારે હું છું સાધારણ વ્યક્તિ છું, મારા કને કાંઈ નથી. હું તાંત્રિક વિદ્યા શીખી જાઉં એટલે મારા કને તંત્રનો પ્રચાર આવે, હું થોડું ઘણું જાણી શકું. બરાબર. પછી હું મોગલનું ભેળિયું ઓઢી શકું. મોગલ કે ઈઠળ કે પીઠળ કે ગમે હોય, તમે એક સંત શ્રી મેકરન દાદા એવા છે કે એના ભેળિયા નથી ને એનામાં કાંઈ મિસ્ટેક નથી. તમે આજે ધ્રંગ જઈને દર્શન કરીને હાલે આવો, ક્યાંય નથી ભોવા નથી, ભરાડા નથી, દોરા નથી, દાણા નથી, માણા, તમે દર્શન કરીને ભલે હાલ્યા જાવ બસ. તો ત્યાં કાંઈ પબ્લિક જ નથી. અને જ્યાં જ્યાં મોગલના ભેડિયા છે, જ્યાં જ્યાં પિત્તળના ભેડિયા છે, જ્યાં જ્યાં હજારો પબ્લિક છે. ઘણા તો માણસો શું કરવા જાય છે, આજે તો હું રિસર્ચ કરીને બોલું છું ભાઈ, કે 3 દિવસ પહેલા મેં એક વ્યક્તિને પૂછા કરી કે ચંપલ ક્યાં હારી મળે, તો એ કે કબરાવ જાઓ મોગલધામ 150 રૂપિયાની 2 મળે. તો 150 રૂપિયાની 2 ચંપલ લેવા જાય રહ્યા, કોઈ કુવાડી લેવા જાય રહ્યા, કોઈ પાવડા લેવા જાય રહ્યા, કોઈ સારો ડ્રેસ લેવા જાય રહ્યા. ને દુનિયાને એવો દેખાડે છે ઘણા વ્યક્તિ કે મોગલના પરચા છે. હું મોગલને માનું છું. એ મોગલ દીકરાએ આપતી નથી, નોકરીઓ નથી આપતી, એક્સિડન્ટ નથી કરતી અને કોઈને મારતી નથી. મોગલ છે એ મારે માનવો પડે ને. મોગલ હતી સમાજ, ગઢવી સમાજની દીકરી, ઈ છે ગઢવી સમાજ માંથી જ, ચારણ સમાજ માંથી ઘણી અવયોજોગ માયા બની ગયો, પણ એને કર્મથી બન્યું છે, કોઈ ભેડિયા ઓઢીને નથી બન્યું. અને એને હું પણ માનું છું. એની પૂજા કરવાની જરૂર નથી, એને પગે લાગવાની જરૂર નથી. એના એ જે કરી ચુક્યા છે નીતિ ધર્મ માટે હાલો ને તો આપણું બેડા પાર જ છે. બાકી ભેડિયા ઉઠીને બધાને ભમવારા ને બ્લેક મેની ને વ્હાઈટ મેની ફલાણા મેની ઢીકડા મેની કરો તો કોઈનો અર્થ નથી. ક્યારેક જન્મ થયું છે તો નાશ થવાનો જ છે. એ તો આપણે માનવો જ પડે ને. ભગવાન હોય તો માનવો પડે ને, ન હોય તો માનવો પડે. એ વસ્તુ હું બધી વસ્તુમાં માંડવાની છું. હવે તમે મને શું સમુદ આપો કે હું તમારી મદદ કરી શકું? મારે શું કરવાનું છે? હું તમને એટલે જ પૂછું છું બેન કે તમે મને શેના માટે, મારે શું કરવાનું છે?
તમે બધાના ભાઈ મેં તમારો અચાનક યુટ્યુબમાં વિડીયો આવી ગયો ભોળાજ વિશે જાણતી હતી, સમજી ગયા ભાઈ? એમાં ભોળાજનો વિરોધ કરનારા તમારો વિડીયો આવી ગયો. મેં તમારા 25 વિડીયો જોયેલા છે. તમે એવા ઘણા વ્યક્તિઓને ન્યાય અપાવ્યા છે. તમે ઘણા વ્યક્તિઓને સંતોષપૂર્વક ન્યાય અપાવ્યા છે. મારો તમે શું રસ્તો કાઢી શકો કાંઈ? તમારો રસ્તો મને કયો તો ખબર પડે ને, એમ કહું. હું તમને એમ કહું છું, જે તે સમયે અમારા ઘરમાં કોઈ તાંત્રિક વિદ્યાના પૂતળા બનાવીને અમારા પરિવારે દાટ્યા હતા અને પૈસાના તકડતી હતી. એ પૈસા એ લોકોએ લઈ લીધા હતા પહેલા. મારા હસબન્ડ જોડે પૈસા 3-4 લાખ રૂપિયા કે 2-4 લાખ જે હશે એ લઈ લીધા. પછી એને તો પૂતળા દાટીને થોડી ઘણી તકલીફ થાય એવું કરી નાખ્યું. પછી કેમ કે પછી શું કહેવાય, ઘરમાં મતભેદ થાય, થોડો કંકાસ કાર્ય થાય, એવું તો થઈ શકે ને. એ તો આપણે બધાને થાય. એ તો માંડો તો થાય, ન માંડો તો થાય. વાસણ હોય તો ખકડવાના હોય. એમાં કઈ સેવા જે રોટલા ઘડતા દુખે ને ભેડિયા ઓઢીને દુકાનો ખોલી નાખે. આજથી હું તમને કહી દઉં કે કચ્છ એવો વિસ્તાર હતો કે કચ્છના માણસો ભૂમિને પગે લાગીને કામ કરતા હતા ને એ આજે સુખી હતા. ને આજે કોઈ ભૂમિને પગે લાગવાનું મહેનત કરવા માંગતો જ નથી. બધાને ભેડિયા ઓઢીને ધંધો કરવાનો હોય. પછી ગમે એ સમાજની દીકરી હોય, નાની સમાજ, મોટી સમાજ, તમે ગમે એ ખરાબ કર્મ કરો, તમે મોગલનું ભેરી ઓઢો એટલે તમને કોઈ બોલાવે જ નહીં. કેમ કે તમે દૂધના ધોવેલા. એ વસ્તુ હું કેમ માનું, તમે મને કહો. હું તમને ગોલી મારી દઉં ભાઈ, પછી હું મોગલનું ભેડિયો ઓઢી લઉં એટલે તમારા પાપથી મુક્ત થઈ ગયું. એ વસ્તુ હું ન માનું. એમની આ તમારે જે કઈ મેલા પૂતળા દાટ્યા હતા ને એવું હતું, ઈ શું હતું? તમારા ઘરનું જે કઈ પ્રોબ્લેમ હતો એ? ઘરનું એવું હતું કે મારા હસબન્ડ છે ઈ માવતર વગરના છે. એને જ્યાં ત્યાં અનાથ આશ્રમ ને જેમ જ્યાં ત્યાં રોટલા ક્યાંય કોઈ ખવડાવ્યું એ બધું કોઈ અમારી સમાજના કોઈ દયાળુ એવી રીતના એને ઉછેરીને 3-4 વર્ષ પાડ્યા. પછી જરાક મોટા થઈ ગયા, પોતે પોતાના રીતે ધંધો કરવા માંડ્યા અને નામી એવી સારી પોસ્ટ કમાઈ ગયા ને ત્યારે બધા આવ્યા કે અમે તારા સગા ને અમે તારા સારું કર્યું ને અમે તને આપ્યું ને તું અમને આ. પછી પેદા થયા. પેલા જયારે એ ભૂખ્યો હતો ને ત્યારે કોઈ એના સગા જ નતા. ઈ તો બેન અત્યારે જે આ સગા સંબંધી ને ભાવ છે ને પૈસાનો છે, રૂપિયાનો. પૈસાનું છે. જયારે એ રોતો તો ખાવા માટે રોતો તો, સુવા માટે રોતો તો, આશરા માટે, ત્યારે કોઈ સગા નતા, ભાઈઓ બહેનું નથી, મામા નતા, કાકા નતા, કોઈ નતા. જયારે હું લગ્ન કરીને આવીને એને ખબર પડી કે આના કારણે છે ત્યારે કે બાયડીને મૂકી દે અને ઘરને મૂકી દે, અમે તારા સગા. ને હું એને કહી દઉં કે તમે સગા હોત 15 લાખ લેણું છે ભરી નાખો, તો કે અમે નથી, અમને ટાઈમ નથી. તો આજે આ વસ્તુ છે ને હું તમને તમારા માધ્યમથી દુનિયાને વતાડવા માંગુ છું કે ઘણી એવી બહેનો છે, ઘણા એવા ભાઈ છે કે ભાઈઓને કતલ કરાવી નાખે છે ને પછી નાશ કરીને દુનિયાને બદનામ કરે છે. આવું ન થવું જોઈએ. એટલે મેં તમારા માધ્યમથી હું તમને કહું છું. અને અમારું આ પ્રોબ્લેમ પૈસા થકી જ થયું છે. અને ઘણા એવા વ્યક્તિ છે જે દારૂ વેચે છે. ભાઈ હું તો ખુલ્લે આમ કહી દઉં, દારૂ વેચે છે, સટ્ટા રમે છે અને સ્ત્રીઓના પ્રદૂષણ કરીને સ્ત્રીઓમાં ના શું કહેવાય જસમતી ખિલવાડ કરી અને મોગલના ભેડિયા ઓઢીને કમાય છે. તો એવા વ્યક્તિઓને આપણે દુનિયામાં લાવાય નહીં અને એને પડદો ખાસ કરવાનું આપણું ઇન્સાનનું ધર્મ છે. હું તો ઈ માનું છું, બાકી હું કોઈને નથી માનતી. તમે જે આ અંધશ્રદ્ધા બાબતમાં જે તમારા આવડા માતાજીના ઓલા પૂતળા દાટ્યા અને બધું તમારા ઘરે તાંત્રિક વિધિ કરી, એનું તમે પર્દાફાશ કરવા માંગો છો ને? હા ભાઈ, બીજું મારે કઈ નથી કરવું. એકનો પર્દાફાશ કરું ને આખી દુનિયા. આ તાંત્રિક જે તમારા ઘરે પૂતળા દાટ્યા ઈ ભૂવો કોણ હતો? ઈ ભૂવો છે જો ઈ ભૂવો નહીં, હું 8 વર્ષથી ભાઈ રિસર્ચ કરીને ચૂકી છું. અને ઈ ભૂવા કોણ હતા? ઈ હતો પાવૈયો અને એક હતો ન બોલાય એને વાલ્મીકી સમાજ કહેવાય. વાલ્મીકી સમાજ કહેવાય ઈ શબ્દ. હા, કેમ કે એમાં એને ઈ બરોબર ને, એટલે એમાં એટ્રોસિટી થાય. હા, ઈ વાત સાચી વાત છે. જો ઈ વાલ્મીકી સમાજ એટલે કોણ કહેવાય? વાલ્મીકી સમાજ આ જે તમે ભંગી કીધું ને એને તમે પેલા વાલ્મીકી સમાજ, દેવી પૂજક સમાજ છે ને દેવી પૂજક. હા, પણ હવે અમારે અહીંયા કચ્છમાં જે વ્યક્તિને એવી વિસ્તારથી બોલાતો હોય તો મેં એને કહી દીધું, મારો કોઈ ખરાબ ઈરાદો નતો, હું એને પહેચાન દેવડાવું છું. વાલ્મીકી સમાજ કહેવાતી હશે તો આજે મને ખબર પડી કે છે એને વાલ્મીકી સમાજ કહેવાય. હવે નો બોલો, હવે નો બોલો. હા ભલે, તો એને વાલ્મીકી સમાજ કહું છું ભાઈ.
અને જે આને તો સ્ત્રી અને આને તો મને ઈ ખબર છે કે જે સ્ત્રી અને અર્ધનરેશ્વર કહેવાય. સારું, હવે આપણે ભુવાનું કયો ને, ભુવાનું શું, કોણ હતું ભુવાન, ઈ કોણે તાંત્રિક કર્યું હતું? ઈ મારા ઈ પોતાના આ પાવૈયા તમે જે કીધો કે કિન્નર, એને કિન્નર કહેવાય. શું કહેવાય એને? કિન્નરે કહેવાય, અર્ધનરેશ્વરે કહેવાય, એને એ કહેવાય. પણ માફ કરજો, મને ખબર નથી કે ભંગિયાને આવી રીતના કહેવાતું. મને માફ કરો, હું હવે દેવી પૂજક છે, તમે જે કહો છો એ કહીશ. જે કહેવાતું હોય આપણે કહેવો જ પડે. આપણે ખ્યાલ ન હોય. જો મારી સાંભળો, આજે તમે કેમ કીધું કે અમે આહિર છીએ, હા, એમ બધી સમાજને સન્માન આપવાનું. શું કરવાનું? આપવું જ પડે ભાઈ. ઇન્સાન છે ને એને હરેક સમાજને સન્માન આપવો પડે ને, કેમ કે ઇન્સાનનું પેરામણ તે એક ધર્મ છે અને એ એક શાસ્ત્ર છે. પછી વરણ તો હજારો બનાવ્યા, આપણે પોતે આપણા હાથે બનાવેલા છે. પહેલા તો હું ઇન્સાનને માનું છું અને પછી સમાજ તો બધાની એક જ હોય, બધાને એટલો જ ગર્વ હોય. હું સમાજનો કોઈનો વિરોધ નથી કરતી ભાઈ, એ વસ્તુમાં હું આવી જ નથી. આજે પણ અમે અમારી એવી ઘણી એવી સમાજનો વિરોધ કરનારાને મેં સપોર્ટ કર્યા છે ને આજે મારી ઘણી સલામી થાય કે તમે બેન કાંઈક છો ને તમને ભગવાને કાંઈક એવી કૃપા કરીને બનાવ્યા જ એક જ છે કે તમે કાંઈક દુનિયાને રસ્તો સરખો બતાવી શકો. પણ મારાથી ભૂલ થઈ ગઈ, મને ખબર નહોતી કે આવી રીતના કહેવાતું હશે. અમારે અહીંયા બધા એમ કહે એટલે મેં એમ કહી દીધું. ના કાંઈ વાંધો, હાલો એ વાત કાપી નાખો. હવે આપણે જે કાંઈ જે અંધશ્રદ્ધાની છે એટલી વાત કરી નાખો. એટલે મારે હું, મારી પાસે અટાણે એટલો ટાઈમ નથી. એટલું તમારું હોય ભાઈ. હા, તો અંધશ્રદ્ધામાં એવું છે કે જે તે સમયે આ બધી વસ્તુનું પૈસા લઈને આ વસ્તુ બધી બનાવવામાં આવી, પછી બ્લેકમેલ કરી ને 1 કરોડથી ઉપરના રકમ છે ને લૂંટવામાં આવી મારા પતિ દ્વારા. 1 કરોડથી ઉપર રકમ લૂંટવામાં આવી ને ધમકીઓ આવ્યું કે જો આ તું આપીશ ને અમારો ક્યાંય નામ લઈશ તો તારી છોકરીને ઉપાડી જાશું ને તારી બાયડીને મારી નાખશું ને તારા છોકરાને દાટી નાખશું ને આમ કરી નાખશું ને ઓવી કરી નાખશું ને તારો આમ કરી નાખશું. અને એવો 2-4 અકસ્માત થયા હોય એનું સાચું માંડીને મારા વર બી ગયા છે, ફસાઈ ગયા છે ને આ બધું માનવા માંડ્યા છે. માતાજીના દર્શન કરવા માંડ્યા છે ને માળાઓ કરવા માંડ્યા. હું માતાજીને માનું છું, દર્શન નથી કરતી, શ્રીફ માનું છું. મારો વ્યક્તિગત અનુભવ એવું છે કે શ્રીફ માનો તમે. અને જો માતાજીને માનતા હોય તો અન્યાય ન કરો, અનીતિ ન કરો, તમે ન કરો ને કોઈને કરવાય ન દો તો હું માનું. મારા માટે ઈ જ એક પૂજા છે બસ. સરસ, કાંઈ વાંધો નહીં. હવે તમારો ફોટો મોકલી દો જો તમે પર્દાફાશ કરવા માંગતા હો તો. તમારો સારા માયલો ફોટો મોકલો બેન. સારા માયલો એટલે આ યુટ્યુબમાં મૂકવો પડશે. હા. અને જો ભાઈ પર્દાફાશ થાય તો ભલે, ન થાય તો હું તમને કોઈ દોષ દેવાની નથી. પણ આ તો એક શું કહેવાય, અંદર ઉમ્મીદ જાગી ને તમને કહી દીધું અને હશે કોક મારા કર્મમાં લખેલા. નકર હું યુટ્યુબમાં બધાને જોતો ને અચાનક તમે આવી ગયા ને મને એવું લાગ્યું કે આ ભાઈ દ્વારા તો પર્દાફાશ થતું હોય તો કચ્છમાં એવા હજારો માણસો છે કે આવો ધંધો કરી રહ્યા. કેટલીક બહેનો, કેટલીક દીકરીઓ ઘરે ફાંસી ખાઈને આ બધી વસ્તુથી બી અને સુસાઇડ કરી ચૂક્યું છે. કેટલાક છોકરાઓ છે ને પાગલ થઈ ગયા છે, નાના ઉંમરવાળા, જે 18 વર્ષની ઉંમરમાં છોકરાઓને ભણવાની ઉંમરમાં એ આવા બધા ધટિંગમાં આવી ગયા છે અને ફસાઈ ગયા છે. નથી મા બાપને કહી શકતા, નથી કોઈને કહી શકતા અને માનસિક ત્રાસમાં પાગલ થઈ ગયા છે ઘણા એવા છોકરા. જો તમારા માધ્યમથી સારું એવું થાતું હોય તો મને તો ક્યાં વ્યાધિ નથી, હું તો બધું કરી લઈશ. અને આ કરોડ રૂપિયાનું મને મોહે નથી ભાઈ, ને પાછા આવવાના નથી. બીજી વાર આવી નાના માણસને, માવતર વિનાના અને નબળા માણસને હેરાન ન કરે ને આવા ધૂતારા ને આ ધતિંગ વાળા. મારો મતલબ એ જ છે કે બસ બીજી વાર મારા જે ઉપર થયું ને બીજા કોઈ ઉપર ન થવું જોઈએ બસ. માતાજીનો કિન્નર છે, એનું નામ શું છે? ઈ નામ ભુજમાં કોઈ છે અને નામની મને કોઈ ખબર નથી. પણ મને એક વ્યક્તિની ખબર છે, એને મેં બહુ ઓલો કર્યું છે. એ જાલપામાં વ્યક્તિ છે ને એ બધું કરાવે છે. જાલપાનમાં. કયા ગામના? એ હનુમાન મંદિર. એનું બેનનું નામ અમૃતબેન છે. એ તાંત્રિક વિદ્યા કરે. મારા ઘરમાં શિવલિંગ છે ને એને અખંડ કરી ખંડિત કરી નાખ્યો છે. ને તાંત્રિક વિદ્યાને હું માનું છું ભાઈ. તાંત્રિક વિધિ માનતા હો તો પૈસા જાય જ ને, તો પછી હું કેમ કહો કે અમે અંધશ્રદ્ધા નથી? અંધશ્રદ્ધા નહીં, તાંત્રિક વિદ્યા શું છે ભાઈ કે એ કોઈનો ખોટો કરી શકે. બાકી એને એમ નથી માનતી કે એને રાજ મળી શકે, એનો પણ પર્દાફાશ થઈ શકે. સમજી ગયા? કેમ કે તમે હું એને એનાથી બીતી નથી. એને હું ખુલ્લી ચુનૌતી દઉં છું કે તમારા કને હિંમત હોય
તો મને જીવતીને સળગાડો, હું બેઠી છું. હાલો, તમારી તાંત્રિક વિદ્યામાં વગર બાકસે ને વગર પેટ્રોલે મને એમને સળગાડો. જો તમારી સાચી વિદ્યા હોય, નકા હું એને કહું કે 200 રૂપિયા દઉં, તમે મજૂરે આવી જાજો. ઓકે સારું. હવે બેન મારી પાસે એટલો ટાઈમ નથી, હું અત્યારે છે ને એક કાર્યક્રમમાં છું તમારો. હા, એટલે તમે મને ખાલી ફોટો મોકલી દો, હું આજકાલ નવડો થાવ એટલે ચડાવી દઉં છું. હા, ચડાવી દો. ફોટો મોકલો, આમાં ફોટો મોકલી દો બેન. ભલે વેલા. હા, ફોટો મોકલો, ગાયકા મોકલો. ભલે ગાયકા મોકલી દો. હા.